છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લા 32 જિલ્લા પંચાયત બેઠકો, 7 તાલુકા પંચાયતની 150 જેટલી બેઠકો અને બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોના ઉમેદવારોની જાહેરાત ભાજપે કરી છે. ભાજપે ગઈકાલે મોડી રાત્રે લિસ્ટ બહાર પાડી ઉમેદવારીની જાહેરાત કરી છે, જેમાં ખાસ યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઘણા મોટા નેતાઓની પણ ભાજપે ટિકિટ કાપી છે, જેમાં 2 ટર્મ સુધી જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ચૂકેલા મલકાબેન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. મલકાબેન પટેલે નસવાડી જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ટિકિટ માંગી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા રણજીત ભીલની પણ ટિકિટ કપાઈ છે. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂકેલા શર્મિલાબેન રાઠવાની ટિકિટ કાપી નાખવામાં આવેલ છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રહી ચૂકેલા શર્મિલાબેન રાઠવાને જિલ્લા પંચાયતમાંથી ટિકિટ કાપી ડોલરિયા તાલુકા પંચાયત બેઠક ઉપરથી ભાજપે ટિકિટ આપી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા ઉપેન્દ્ર રાઠવાને મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. જિલ્લામાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતના યુવાનોને ચૂંટણી લડવા તક આપી છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.